શુભ સંદેશમાંથી પાઠ. મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમે પરસ્પર પ્રેમ રાખો, એ જ મારી આજ્ઞા છે. માણસ પોતાના મિત્રો ખાતર પ્રાણ પાથરે એના કરતાં મોટો પ્રેમ કોઈ છે નહીં. મારી આજ્ઞા પ્રમાણે તમે ચાલો તો તમે મારા મિત્રો જ બનશો. હવે હું તમને મારા સેવક કહેતો નથી, કારણ પોતાનો માલિક શું કરે છે એની સેવકને ખબર નથી હોતી. પણ મેં તો તમને મિત્રો કહ્યા છે, કારણ જે કંઈ મેં મારા પિતા પાસેથી જાણ્યું છે તે બધું ઈસુની જય વાલા ધર્મજનો. બાઇબલમાં પ્રભુ ઈસુ વિશે વિવિધ છબીઓ અને વિવિધ રજૂઆત કરવામાં આવી છે. આજના શુભ સંદેશમાં આપણી સમક્ષ ઘણી છબીઓ ઈસુ વિશે રજૂ કરવામાં આવે છે. લોટ ઓફ ઇમેજીસ. પહેલી ઇમેજ છે જીસસ ધ લવર. ઈસુ એક પ્રેમી, જે આપણને કહે છે જે મેં તમારા પર પ્રેમ રાખ્યો છે એમ તમે પરસ્પર પ્રેમ રાખો. તો આપણે ઈસુને આપણા પ્રેમી તરીકે જોઈ શકીએ છીએ ખરા, જે પોતાનો પ્રેમ આપણી જોડે વહેંચે છે, જેની જોડે આપણે રજૂઆત કરી શકીએ. બીજી છબી જે આપણને આજે મળે છે એ છે ઈસુ આપણા મિત્ર. બાઇબલમાં લખ્યું જ છે ને, કોઈ મિત્ર પોતાના મિત્ર માટે પોતાનો જીવ આપી દે એના જેવો પ્રેમ છે જ નહીં. અને ઈસુ આજે કહે છે, આઈ હેવ કોલ્ડ યુ ફ્રેન્ડ્સ. મેં તમને મિત્રો કહ્યા છે. તો આપણે ઈસુને મિત્રની જેમ જોઈએ છે અને ઈસુ સાથે આપણે પ્રાર્થનામાં મિત્ર જેવો સંબંધ રાખીએ છીએ કે એક મિત્ર પોતાના મિત્રને બધું કહી શકે છે, એવું કહી શકીએ ખરા. ત્રીજી છબી એક આવે છે, એ છે કે ઈસુ આપણા ભાઈ. હા, ગુજરાતીમાં એક ભજન છે, એમાં ઈસુને મોટા ભાઈ તરીકે પણ કીર્તન સાગરમાં રજૂ કરવામાં આવ્યા છે. ભાઈ એટલે જેની જોડે હું બધું રજૂ કરી શકું, કહી શકું. ભાઈ એટલે જે મારી જોડે ઊભો રહે, મારા પક્ષમાં રહે, હું પડી જાઉં તો પણ મારો સાથ આપે. એ આજના શુભ સંદેશમાં આપણને એક છબી મળે છે. ચોથી વસ્તુ જે આપણને રજૂ કરવામાં આવે, જીસસ આર માસ્ટર. જે મેં તમારા પ્રેમ તમે પરસ્પર પ્રેમ રાખજો, એક માલિક કહે છે આપણને. આજે આપણને એ અગત્યની વસ્તુ કહી રહ્યા છે. હું એ માસ્ટરને, હું મારા માલિકને કયામાં રહું છું ખરો કે ખરી? આજે આ બાબતો પર મનન ચિંતન કરીએ અને આપણા જીવનની છબી સુધારી. ઈસુની જય.